જય દ્વારકાધીશ. માગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 14 નવેમ્બર 2024 અને અમે આવી ગયા સોમનાથ સવારે 5 વાગે. તો સોમનાથ દાદાના દર્શન કરાવીએ. સામે મંદિર દેખાય અને આખો દિવસ સોમનાથ થી બહુ મજા કરવાની છે. ભગવાનના દર્શન કરવાના. તમને બધું દેખાડશું. આખો વ્લોગ જોજો. મસ્ત મજા આવશે. જો અમારા બનોભાઈ દુલો અને આઈપા બૈરાવ રમેશ બધા આવેલા છે. સુંદર મજાના સોમનાથ ભગવાનના પટાંગણમાં ઊભા છે. અત્યારે દર્શન કરી આવ્યા. હાલો બધા સોમનાથ જય કહી દો. જય સોમનાથ. જો બધા આવી ગયા. હા મજા આવી દર્શન નહીં. જો આ સોમનાથ મંદિર. બહુ જગ્યા વિશાળમાં છે સોમનાથ જ્યોતિર્લિંગ ભગવાન. તો અમે સોમનાથ દરિયાકાંઠે આવી ગયા. 5 રૂપિયા ટિકિટ લઈને. બહુ હાંડિયા. જોવા દરિયાકાંઠે મોટો વિશાળ દરિયામાં કાળું ભમર પાણી. આમ છે. બાબુ નામનો હાંડિયો. અમારે મનાભાઈ ગીતા બાબે ફોટા પડાવે છે પહેલા વહેલા. જો સોમનાથમાં દરિયા કિનારે મોજ કરી બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. હાંડિયા જો જેવું નહીં હોય. હાંડિયા ઉપર ના રે ના બે ને હાંડિયા સડી કાઈ સાણા નથી. વાવે મોજ કરે છે. કાદુલા મજા આવે એવું છે. જોવા લક્ષ્મીનારાયણ મંદિર ચારો ધામના મંદિર છે. સોમનાથની સખાતે આવેલા
हाँ मनीषा भांटी से रिद्धि मस्त तिलक कराव्या केम जय सोमनाथ। આપણે આવી ગયા ત્રિવેણી સંગમ, હિરણ નદી, કપિલા નદી અને સરસ્વતી નદી, ત્રણેય નદીનો આ સંગમ કિનારો છે, સંગમ સ્થળ. સોમનાથ મંદિરથી 1.5 કિલોમીટર દૂર થાય. મસ્ત મજાનું પાણી ભર્યું છે બધું સંગમનું. માછલા બધા પૂન કરે જો. वो जो गोली है आटा वाली। हाँ जो हमारा दुल्हन ये मोटी वाली हाथ जगह से खाए जाते। આમ ત્રિવેણી સંગમ એક આમ થી આવે. હિરણ, કપિલા અને સરસ્વતી. હા આ હોડી કઈ છે? જોવા બધા થાકીને લોચપોચ થઈ ગયા છે અને હવે અમારી બસ છે 12 વાગે. ત્યાં સુધી કંઈક જમી લઈ હોટલમાં બસ નીકળી ગઈ. જોવા સોમનાથ ટ્રસ્ટે અહીંયા યાત્રાળુઓ માટે રહેવા જમવાની જે વ્યવસ્થાનો વિકાસ કરેલો છે. લીલાવતી ડાઇનિંગ હોલ, આ ડાઇનિંગ હોલ છે. 2 ટાઈમ મસ્ત જમવાનું મળે, ગુજરાતી થાળી. પછી સામેના જે યાત્રી સુવિધા કેન્દ્ર, આ સામેનું એ યાત્રાળુઓને રહેવા માટેની વ્યવસ્થા, બધા ગેસ્ટ હાઉસ ટાઈપનું. આ મંદિરની બાજુમાં જ છે. અહીંયા રહેવા જમવાની સરસ મજાની વ્યવસ્થા. લીલાવતી ભવન બધું સોમનાથ ટ્રસ્ટના હાથે આવે. વિશાળ બાંધકામ બધા કરેલા છે. યાત્રાળુ શાંતિથી ઉતરી કે રહી કે એવો ખુલ્લી જગ્યામાં બનેલું છે બધું. બપોરનું જમવાનું ચાલુ કરી દીધું છે. મેં આવી ગયા સોમનાથ બાયપાસ એપલ હોટલમાં. તો આપણે 8 વાગે આવી ગયા, સોમનાથથી ઘરે આવી ગયા. અને ગરમી તો એવી નથી થઈ, પણ પરસેવો વળ્યો હોય એટલે નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયા, એટલે થાકોડા જેવું ઉઠી ગયું. મસ્ત મજા કરી, 2 દિવસ એન્જોય કર્યો. ભગવાન દ્વારકાધીશના દર્શન થઈ ગયા અને સોમનાથ દાદાના દર્શન થયા. એક જ્યોતિર્લિંગ અને એક આપણે દ્વારકાધીશના દર્શન કરી આવ્યા. પછી તો અહીંયા આવી ગયા 8 વાગે, એટલે વાળું પાણી જો ઘરે બનાવ્યું મસ્ત મજાનું દેશી ગાંઠિયાનું શાક, મોંઘું શાક બનાવ્યું છે ગાંઠિયા, અને રોટલો, શેકેલ મરચાં, પાપડ, એની હાટું ભાખરી, એના ભાખરી શાક, જમરૂ. એમ જો વાળું પાણી પતાવીને બે ત્યાં બે મજા આવી. સોમનાથ દ્વારકા કેમ? દ્વારકાધીશના દર્શન, સોમનાથ મહાદેવના દર્શન. એમ ભાવનગરથી દ્વારકાની ડાયરેક્ટ બસ જાય ને, ગુજરાત ટ્રાવેલ્સ, એટલે મજા આવે. બહુ મજા આવે. ઠેક દ્વારકા સવારમાં કેવા વહેલા 5 વાગે ઉતરતા હતા, 4:30. પછી તો હોટલમાં તૈયાર થઈને સીધા આરતીમાં. અને સુરતથી બહુ લબડાવે સમયવાળા. ત્યાં બહુ સાંજના 5 વાગ્યાથી સવારે 10 વાગ્યે પર પહોંચ્યા.
અને પછી ત્યાંથી દ્વારકાથી સોમનાથ થઈ અમને લક્ઝરી બસ સ્લીપિંગ મળી ગઈ. એ પહોંચ્યા સવારમાં 5 વાગે કેમ બે મંગળા આરતીના દર્શન થઈ ગયા. સંધ્યા આરતીના કર્યા દ્વારકા. હા, પણ એક કે મંદિરમાં મોબાઈલ તો લઈ ન જવા દે એટલે આપણને ભગવાનના દર્શન ન કરાવી ગયા. પણ આમ સ્થળના કે મંદિરની ધજાના દર્શન કરી લઈએ તોય ધજાના દર્શન કર્યા એની ભૂમિના. હા, એટલે ભગવાનના દર્શનની બરોબર ગણાય. મસ્ત મજા આવી. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા હાજર નરવા રહ્યો એવી ભગવાનને પ્રાર્થના. ગુડ બાય.